તો કે હે ચાંદા મારા હરના બચ્ચાને તે કાંઈ જોયું હોય તો તું કે. ભરતજી પોતે અહીંયા વડલાને પૂછે છે, પીપળાને પૂછે છે કે હે વડલા હે પીપળા તે મારા હરના બચ્ચાને તે કાંઈ જોયું હોય તો કે. હે વડલા હે પીપળા તે મારા હરણના બચ્ચાને તે કાંઈ જોયું હોય તો તું કે. અને જેમ બા જેમ દીકરાની રાહ જોવે એમ ભરતજી પોતે અહીંયા હરણના બચ્ચાની રાહ જોવે છે. બા પણ દીકરાની રાહ જોવે. તમને બધા થોડો થોડો અનુભવ થઈ ગયો હોય, બરાબર? દીકરો નોકરી ઉપર ગયો હોય, કામે ગયો હોય, હીરા ઘસવા ગયો હોય, ધંધે ગયો હોય, દરરોજ 6 વાગે આવી જતો હોય, હાથ થઈ જાય માને સાથે ધબકારા વધી જાય. હો હા કે ક્યાં ગયો છે, દરરોજ 6 વાગે આવે છે, આજ હાથ થયા તો આવ્યો નહીં. પણ લક્ષ્મીને બધી ખબર હોય કે આજ અમરેલી ક્યાં છે, 1 તારીખ છે, પગાર થયો છે, ગુલાબી હાડી મગાવી છે. આ તો પણ આ બાજુ એટલે મોડું થઈ ગયું. લક્ષ્મી એટલે ઓલી લક્ષ્મી ઘરવાળી, એમ નથી કહેતા આપણે. એને બધી ખબર હોય કે આજ 1 તારીખ છે, પગાર થયો હોય, અમરેલી બજારમાં ગુલાબી હાડી મગાવી છે. પણ માને એ કઈ ખબર ન હોય તો ગુલાબી હાડી લેવાઈ ગયો છે, એને કાંઈ ખબર ન હોય. એ માયા ભરતજી પોતે જેમ મા જેમ દીકરાની રાહ જોવે એમ ભરતજી પોતે મારું હરણ મારું હરણ મારું હરણ કરતા 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 ન્યાય ખલાસ થઈ ગયો. જંગલની દેહનો ત્યાગ કરી દીધો અને વાસના પોતે આયા હરણની અંદર પોતે રહી ગઈ. ભાગવતમાં વ્યાસ છે તે બીજા અવતારની અંદર ભરતજી પોતે હરણ પોતે થયા છે. પણ પેલાની ભક્તિની તાકાત બતાવે છે. એટલે બધી ખબર એમ ક્યાં હતો ને ક્યાં આવી ગઈ. પેલાની ભક્તિની તાકાત બતાવે છે. એટલે ભરતજી હરણ થયા છે, ભગડાની અંદર આમ થયા માતા મારે ઓરિજિનલ હરણ જોજો, કાંઈ ફેર નહીં. અને ભરતજી પોતે શ્રાવણ મહિનો છે, લીલો ઘાસ પૃથ્વી ઉપર ઉગ્યો છે. લીલું ઘાસ ઉગે ને પૃથ્વી ઉપર, કારણ કે વરસાદ આવે એટલે ચારે બાજુ તમે જો લીલોતરી થઈ જાય, ચારે બાજુ લીલું 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 લીલું. અને ભરતજી પોતે ભૂખ લાગી છે, હરણના સ્વરૂપની અંદર આમ જ્યાં મોઢું નાખવા જાય ત્યાં લીલું ઘાસ ખાતા નથી. હું કામ કે નહીં માયા લાગશે તો લીલા ઘાસમાં માયા છે, લીલા ઘાસની અંદર માયા છે, માયા. તમને બધાને અનુભવ છે કે જો તમે ચોમાસાની અંદર તમે ખેતરે જાય તો કેટલી નિરવ શાંતિ હશે ને કે હે ભગવાન અહીંયા રહી તો કેવી આવી, ગામમાં મજા નથી આવતી, બેકારો છે કાળો. હે આ ખેતર બહુ મજા આવે, ચારે બાજુ લીલું લીલું લીલું. અહીં નદી કાંઠે તમે ઉભા રહેજો, ચારે બાજુ લીલું લીલું દેખાય, તમને એમ લાગે કે આયા જ કાશ્મીર છે. હાચો ખોટો? હા તો પડવા બાજુ ભલે આપણે કાશ્મીર નથી જવું, પણ આયા જ કાશ્મીર છે. કારણ કે લીલા ઘાસની અંદર માયા લખી છે. પણ પેલાની ભક્તિને તાકાતના હિસાબે ભરતજીનો જીવ હરણમાંથી નીકળી ગયો અને બ્રાહ્મણને ત્યાં ત્રીજો અવતાર ધારણ કર્યો છે. ત્યાં પણ ભરત એવું નામ પાડવામાં આવ્યું. પણ ભરતજીએ વિચાર કર્યો કોઈ યાર બોલવું જ નથી. જો મૌન આવ્યો ને, મેં તમને કાલે કીધું હતું કે મૌન ઉત્તમ ધર્મ છે. એ મૌન ઉત્તમ ધર્મ છે. પણ માણસ એ મૌન ધારણ કરી શકતો નથી. અરે શમશાનમાં હક નથી, નકર ન્યા 2 કલાક સાનું મનું બેહાય નહીં, ન્યાય હટાહટી બોલતી ચાલુ હોય બોલમાં. અમને એ પાછો અનુભવ અમને હોય, બેનામ ન હોય. શમશાનમાં હક નથી, 2 કલાક શાંતિ નથી, ન્યાય હટાહટી બરોબર 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 ચાલુ છે. મૌન ઉત્તમ ધર્મ લખ્યો છે શાસ્ત્રમાં, 5મા સ્કંદમાં. અને ભરતજીએ બધે મૌન બધે ધારણ કર્યું. હું કામ કે બોલો તો ઉપાધિ છે ને, આ ત્રીજો જન્મ થયો. ક્યાં હતો ક્યાં આવી ગયો, એ ક્યાં હતો, કેટલી શક્તિ હતી, ક્યાં આવી ગયો. એટલે ભરતજીએ મૌન પોતે ધારણ કર્યું છે. 24 કલાક નારાયણ કૃષ્ણ હરિ નારાયણ કૃષ્ણ. ખૂણામાં 2 ભાઈ બોલાવે, ભાભી બોલાવે નહીં, કોઈ યાર બોલવું જ નથી. બોલી તો ઉપાધિ છે ને બધી. નહીં કાંઈ કપડાનું ભાન, નહીં નાવા ધોવાનું ભાન, માથામાં તેલ નહીં, ગાંડા કહેતા. અને ભાભીએ શું નામ પાડ્યું? જળ ભરત. કે કોઈ યાર બોલતો જ જળ ભરત જેવો છે. તો ભરતજી પોતે અહીંયા
24 કલાક ખોનાની અંદર બેસી પદે 24 કલાક પરબ્રહ્મ પરમાત્માનું પદે ભજન કરે છે. નારાયણ કૃષ્ણ હરિ, નારાયણ કૃષ્ણ હરિ. 24 કલાક નિષ્કામ ભાવના બતાવી છે. નિસ્વાર્થ ભક્તિ. અને નિસ્વાર્થ ભક્તિ કોને કહેવાય? એક ફકીર હતો ને, ફકીર લાલાની પદે બંદગી પોતે કરે છે. નારાયણ કૃષ્ણ હરિ, નારાયણ કૃષ્ણ હરિ. જો આ દ્રષ્ટાંત થોડુંક અઘરું છે, પણ સમજો તો હાવ હેલું છે. ફકીર પદે લાલાની પદે ભક્તિ કરે છે. નારાયણ કૃષ્ણ હરિ, નારાયણ કૃષ્ણ હરિ. ફકીર બાબા યોગી. અને બીજા ફકીર પદે આ ફકીરને પદે કે છે, ભાઈ અમારી બંદગી ભગવાન કૃષ્ણે સ્વીકારી લીધી છે.